અને આજે પાછો મેળા જેવું હોય મહા મહિનાના 4 રવિવાર બહુ ના માણસો દર્શન કરવા આવે રવિવારે એટલે મહા મહિનાના રવિવારે 4 રવિવારે તો બહુ માણસો બધાય દર્શન કરવા જાય ને અમારે દર્શન કરવા જવું છે તો ચાલો દર્શન કરવા તો આ વાહન પાર્કિંગ છે અને હવે આગળ દર્શન કરવા દર્શન કરીએ ગાડી આમ પાર્કિંગ કરી છે તો દર્શન કરવા આવી ગયા હતા રાકાસર ના રાંદલમાં અને મહા મહિનાનો બીજો રવિવાર છે અને રવિવારને દી પછી ટ્રાફિક બહુ હોય પછી બહારની સાઈડ સ્ટોલ બધા હતા રમકડા છે ફરસાણ છે કટલેરીના છે ઠંડા પીણા એટલે કે બધાય સ્ટોલ પછી નાથી બધે આંટો મારીને હવે આપણે જવાનું ક્યાં છે કે સગડોળ છે પછી ઓલી હોળી જેવું છે ના ચાલો એક બાજુ જઈએ આપણે તો જો અહીંયા આવી ગયા આપણે એટલે અહીંયા જો આ સગડોળ કહેવી એમ આને કે આમાં મજા આવે બેસવાની હો આમ હા સડી જાય અત્યારે પણ મજા આવે અને આમાં તો છોકરાને રમવાનું હોય હો કંદરતા હોય ને છોકરા એટલે આમાં મૂકી દેવાના રમવા તે ઠેકડા મારી મારી મારીને થાકી જાય હો પછી સગડોળમાંથી અહીં સ્વિમિંગ પુલ બનાવ્યો હતો કેમ છોકરાઓને આમાં બેઠા બેઠા રમવાનું અને તૈયાર કરે બોલો કેવો મસ્ત મજાનો સ્વિમિંગ પુલ હે જો આ કે ઓળકા છોકરા બોલો આવા બધું છે ના પાણી જો કેમ પછી તો આમાં છોકરાઓ 4 વ્હીલમાં બેસી ગયા ને અને અડધા અહીંયા ઠેકડા મારે ઓ ભાઈ ઢડબિંગ 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 અને આ હા હા આ તો ઓળકા જેવું હતું હો કેટલું અધર જાય આપણે આમ જોઈને તા તો આપણે આમ કેટલું અધર જોવું પડે જો હા જોઈ જો હમણે એ હાલે બહુ છોકરા ભાંગું નાખે હો ભાંગું જ નાખે આમ જો આપણે એમ થાય કહો હઈ હમણાં આખું ફરી જાય બીક તો લાગે આમાં ન બેઠા હોય ને એટલે આપણે પહેલાં વહેલા જ તે બેઠા હતા પછી આમાં તો છોકરા દેકેરો કરે ઓલા કે હળુળું બાંગું નાખો તમારા બધાય દાંત કાઢે છે તો એ તો એની રીતે દેકેરા ચાલુ જ રાખ્યા બોલો આમાં ન દેકેરો કરવો હોય તોય દેકેરો થઈ જાય કેમ કે આમ ઘૂમસળી તેવી ખાય જો પછી તો આમાં માઇન કરીને ઊભું રાખ્યું ઊભું રાખો ભાઈ એમ ઊભું રાખે નહીં હા જ પછી નીકળ્યા ગયા બહાર ને આમાં છોકરાઓ તો 4 વ્હીલું મને આંકવા 4 વ્હીલું આંકતા કે પાછું આમાં રમવા જવું પાછા આમાં રમવા આવી ગયા પછી બલમમાં બેઠા હો જો એક બલમ ઉડે ને બીજું ઉતરે એક બલમ ઉડે ને બીજું ઉતરે શું 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 એમ બોલો છોકરા રાજી થઈ કે એમ બલમમાં બેઠા ને પછી આપણે હવે જવાનું છે ઘર બાજુ તો ધીરે ધીરે આપણે ગાડી બહાર કાઢી લઈએ અને નવા મિત્રો હો તો ફોલો કરતા જજો અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો ધીરે ધીરે ગાડી લઈને વહી જઈએ આપણા ઘરે રામગઢ બાય બાય ફોલો કરતા જજો